એકવાર એક જગ્યાએ કાર્યક્રમ હતો, એક ભાઈ તાલી પાડે, મેં કીધું ઘડીક થઈને તાલી પાડે, મેં કીધું તમે શોખીન લાગો છો? મન કે ના રે ના, હું તો તમાકુનો બંધાણી છું. ત્યારે ખબર પડી કે ભાઈ તો તમાકુ ખાતો જ ના. આ તમે તમે હસો છો તો ફૂલડા જરતા એવું લાગે, તમારું લાફ્ટર છે એ પુષ્પોના વરસાદ જેવું લાગે. એકવાર એક જગ્યાએ કાર્યક્રમ 1 કલાક સુધી જોક કીધી, 1 કલાક સુધી, પણ હસવાનું તો એક બાજુ, કોઈના હોઠ મલકે નહીં સાહેબ. સ્ટેચ્યુ કીધું એમ બેઠા. મને એસી હોલમાં પરસેવો છૂટ્યો. મેં મારા ઓર્ગેનાઇઝરને બોલાવ્યો, ઓર્ગેનાઇઝર ફર્ટિલાઇઝર જેવું. મેં કીધું આ કોઈ હશે કા નહીં? ત્યારે એણે ચોખવટ કરી, મને કે આ બેરા મૂંગાની નિશાળ છે. તો કીધું મને શું કામ બોલાયું? આ ભાઈ ઊભા થઈને જતા રહ્યા, એ પાછા આવે ખરા કે હવે હવાર સુધી નહીં આવે? એને મારા ઉપર કેટલો ભરો કે આ કંઈ ખોટું નહીં બોલે. સાઉન્ડ ખરેખર ખૂબ સારું છે, અને આવું અદ્ભુત આયોજન, એની અંદર તો સાઉન્ડમાં જોવાનું જ શું હોય, અદ્ભુત જ હોય. નહીતર એકવાર એક જગ્યાએ કાર્યક્રમમાં 8-10 માઇક મૂકી દીધા. મેં કીધું મારે ગાવું નથી, વગાડવું નથી. જિંદગીમાં એક જ વખત તાણીનો માલકોશ ગાયો, 3 દી સુધી બંધ કોષ રહ્યો. હવે આ બંધ કોષ શબ્દ જેને સમજાય એને આ જોક સમજાય. બંધ કોષ એટલે કોન્સ્ટિપેશન. 3 દી સુધી બંધ કોષ રહ્યો. તેદુનો મેં તો ગાવાનું છોડી દીધું અને બોલવાના રવાડે ચડી ગયો. 8-10 માઇક મૂકેલા. સાઉન્ડ વાળાને મેં કીધું એક જ મૂક્યો તો કાફી હતું. મન કે રાખો ને અમથાય નકામા. એટલે આ શરૂઆતમાં 2-4 હળવી વાતો એટલા માટે કરું છું કે માઇકનું પણ બરાબર સેટિંગ આવી જાય, તમારું સેટિંગ આવી જાય, મને એ પણ ખબર પડી જાય કે તમને શું ગમે છે, અને તમને એ પણ ખબર પડી જાય કે આ શું બોલવાનું છે. એટલે આ થોડુંક ઓડિયન્સનું અને માઇકનું બેયનું ટેસ્ટિંગ હાલે. મારો પાડોશી હમણાં અગરબત્તીની જે જુદી જુદી ફ્લેવર આવે ને, ગુલાબ હોય, ચંપો હોય, મોગરો હોય, ચંદન હોય, સુખડ હોય, મારો પાડોશી હમણાં અડદિયાની ફ્લેવરની અગરબત્તી લઈ આવ્યો. અડદિયો અગરબત્તીમાં. મેં કીધું ભલામણા ગુલાબ હોય, ચંપા, મોગરો, ચંદન, અડદિયો? મને કે આ નવી ફ્લેવર બહાર પડી છે અને બહુ સમજી વિચારીને લાવ્યો. મેં કીધું કેમ સમજી વિચારીને લાવ્યો? મને કે મારા ઘરે રોજ સવારે 1 અડદિયાની ફ્લેવરની અગરબત્તી હળગાવી નાખું, એટલે અગરબત્તી હળગે ને મારો પાડોશી હળગે. કારણ કે પાડોશીને આ સુગંધ આવે એટલે એને એમ થાય કે આવી મોંઘવારીમાં ભડના દીકરા રોજ અડદિયા ખાય છે, અને આપણે અગરબત્તી હળગાવી નાખી એટલે અગરબત્તી ને પાડોશી બેય હળગે. સાહેબ, માણસમાં અગરબત્તીમાં એટલો જ તફાવત છે કે અગરબત્તી પોતે સળગે ને બીજાને સુવાસ આપે, માણસ બીજાની સુવાસ જોઈને પોતે હળગે. આ તમે તાલી પાડી એટલે આ વ્યાખ્યા થોડીક લાંબી છે. એ તમને 4-5 વાક્ય છે, એ બધા કહી દઉં તાલી પાડી એટલે. નહીં તો મારે તો બીજો વિષય ખોલવો હતો, પણ તમે વધાવ્યો એટલે તમે પૂરું સાંભળી લ્યો કે માણસમાં અગરબત્તીમાં એટલો જ તફાવત છે કે અગરબત્તી પોતે સળગે અને બીજાને સુવાસ આપે, માણસ બીજાની સુવાસ જોઈને પોતે સળગે. અને માણસમાં હાથીમાં એટલો જ તફાવત છે કે હાથીને માથે અંકુશ છે પણ માણસ નિરંકુશ છે. માણસમાં અને રીંછમાં એટલો જ તફાવત છે કે માણસની હજામત થાય, રીંછની હજામત ન થાય. અને માણસમાં અને નાગમાં એટલો જ તફાવત છે કે નાગ પહેલા તો ભાગે ન છૂટકે દંશ દે, પહેલા તો ભાગે ન છૂટકે જ દંશ દે. માણસ પહેલા દંશ દે અને ન છૂટકે જ ભાગે, એનું નામ માણસ. સાહેબ,
એટલે બહુ સુંદર ઓડિયન્સ આજે. સ્વામી, હું રૂડું મનાવવા નથી કહેતો. દેવચરણ સ્વામી જેણે ખૂબ મારો વિસ્તૃત પરિચય આપ્યો, પૂરેપૂરો પરિચય આપ્યો. અન્ય તમામ સંતો અમારા સુરેન્દ્રનગરથી, ખાસ અમારા સુરેન્દ્રનગર વિદ્યાર્થી ભુવનના આજાન બાહુ સંત પરમ પૂજ્ય નારાયણ સેવાદાસજી સ્વામી, અમે એમને પરમ પૂજ્ય મોટા સ્વામી કહીએ. એમના બે કૃપાપાત્ર શિષ્ય અમારા પરમ પૂજ્ય મહાત્મા સ્વામી અને પરમ પૂજ્ય દર્શન પ્રિયદાસજી સ્વામી, એ પણ ખાસ સુરેન્દ્રનગરથી અહીંયા મારી સાથે પધાર્યા છે. એટલે આ તમામ સંતોને એક વખત આપણે બે તાલીઓના બુલંદ અવાજથી બે દુહાની અંદર સંતની વ્યાખ્યા મળે છે. હવે હું વાત માંડું. સંત કોને કહેવાય? આટલા જ્યારે સંતો અહીંયા બેઠા છે પૂજનીય, ત્યારે દાદુભાઈ નામના અમારા લોક સાહિત્યકાર પાસેથી બે દુહા મળે છે કે માયા અને મમતા તણા જેને હૃદય ન લાગ્યા રોગ. અહીંયા અંજારનું નહીં, સમગ્ર કચ્છનું નહીં, પણ ગુજરાતનું ગૌરવ કહી શકાય એવા વેલજીભાઈ ગજરના દીકરા અમારા યોગેશભાઈ ગજર અહીંયા સામે બેઠા છે. યોગેશભાઈ, આ દુહાઓ મને બહુ ગમે છે કે માયા અને મમતા તણા જેને હૃદય ન લાગ્યા રોગ. જેના હૃદયમાં માયા અને મમતાના રોગ નથી લાગ્યા, માયા અને મમતા તણા જેને હૃદય ન લાગ્યા રોગ, એવા સંત સમરવા જોગ દિવસ ઉગતા દાદભા. જેના હૃદયમાં માયા અને મમતાના રોગ નથી લાગ્યા એવા સંતોનું સવારે ઉઠતા વેંત સ્મરણ કરવાથી, આવા સંતોનું સવારે જાગતા વેંત સૂર્યોદય પહેલા જાગી અને સવારમાં નિત્ય સ્મરણ કરવાથી મારા તમારા પાપ દૂર થાય છે. અને બીજા દુહામાં કવિએ લખ્યું છે કે જગ ઉથડકી જાય પણ જેના ઠરેલ મન થડકે નહીં. ગમે એવા સુનામીના મોજા આવે, ગમે એવો ધરતીકંપ આવે, ગમે એવી કુદરતી કે માનવ સર્જિત આફત આવે, ગમે એવી મુશ્કેલીમાં જગત આખું ભલે ડરી જાય પણ જેમના ઠરેલ મન થડકે નહીં. આ સંતો છે ને, એનું હૃદય ધબકારો ન ચૂકે. આપણને બીક લાગે, પણ સંત એ છે કે જેના ઠરેલ મન, એનું મન ઠરેલ હોય. હરિના નામની અંદર, હરિના ગુણની અંદર આ તમામ સંતોનું મન સ્થિર થઈ ગયું હોય એટલે આપણી જેમ ધ્રુજવાનો મંડે. પણ બહુ સરસ કવિ લખે છે કે જગ ઉથડકી જાય પણ જેના ઠરેલ મન થડકે નહીં, એવા અણડગ અવની માય મેં તો દીઠા થોડા દાદભા. એવા અણડગ સંતો આ પોતે ન ધ્રુજે પણ પોતાના સેવકોને, સત્સંગીઓને કહી દે કે મંદિરના કોઠાર ખોલી નાખો અને અત્યારે આફતના સમયમાં ઉદાર હાથે અસરગ્રસ્તોને કપડાં, અનાજ, રૂપિયા, દવા આ બધું આપવા માંડો, વેચવા માંડો. પોતાના કોઠાર ખોલી અને સમાજ સેવામાં પોતાના સેવકોને લગાડી દે. એનું નામ સંત છે સાહેબ. અને એવા એક નહીં પણ અનેક સંતો અહીંયા બિરાજમાન છે. એટલે એમના દર્શન કરી અને આ કાર્યક્રમને આપણે આગળ વધારવો છે. હું સુરેન્દ્રનગર રહું છું, વચ્ચે મારો ડ્રાઈવર બીમાર. સુરેન્દ્રનગરથી અમદાવાદ હું એસટી બસમાં બેસી અને કાર્યક્રમ આપવા જતો તો બસ નબળી આવી ગઈ. મને એમ થયું કે આપણે તો હાસ્ય કલાકાર, લાવને કંડક્ટરની મસ્કરી કરું. મેં કહું આ ખટારો ક્યારે ઉપાડશો? કંડક્ટર મને કે કચરો ભરાય કે તરત જ. અમદાવાદ સુધી એક અક્ષર બોલી ન શક્યો. કારણ કે ડ્રાઈવરમાં ને કંડક્ટરમાં બહુ તફાવત નથી. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ડ્રાઈવર એન્ડ કંડક્ટર? વિલ્સનના મિત્રો આવ્યા છે અહીંયા, વિલ્સન યુકે. કોઈ બેઠા છે અહીંયા એક હરિભગત બેઠા છે. હા, એટલે વચ્ચે થોડુંક અંગ્રેજી નાખતું જઈશ, બાકી બહુ બોલીશ નહીં. ડ્રાઈવર અને કંડક્ટરમાં તફાવત શું છે? વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ડ્રાઈવર એન્ડ કંડક્ટર? તો બહુ ઓછો તફાવત છે. જો કંડક્ટર હોઈ જાય તો કોઈની ટિકિટ ન ફાટે અને ડ્રાઈવર હોઈ જાય તો બધાની ટિકિટ ફાટે. પણ એ અમદાવાદની ન હોય, એ અક્ષરધામની હોય સાહેબ.
કારણ કે મંજિલનું કદ બહુ નાનું હોય પણ રસ્તો ઘણો લાંબો કાપવો પડે. 5 કલાકનો પ્રવાસ કરીને સુરેન્દ્રનગરથી અહીંયા અંજાર આવ્યો, મંજિલ ઘણી દૂર હોય, 5 કલાક જવું પડે, પણ કદ અહીંયા 2 ફૂટ બાય 2 ફૂટની જગ્યામાં બેસીને બોલવાનું હતું, પણ રસ્તો 5 કલાક. મંજિલનું કદ બહુ નાનું હોય પણ રસ્તો ઘણો લાંબો કાપવો પડે. એક જ ટીકડીથી તાવ તો ઉતરી જાય પણ કોર્સ આખો પૂરો કરવો પડે. આ વિદ્યાર્થીઓને પરીક્ષા 3 જ કલાકમાં આપવાની હોય પણ તૈયારી 365 દિવસ કરવી પડે. એમ મૃત્યુ એક જ ક્ષણમાં આવે પણ તકેદારી તો આખી જિંદગી રાખવી પડે કે કબ આએગી, કબ આએગી. સાહેબ, આ મૃત્યુની તકેદારીના પગલા સ્વરૂપે આ મહોત્સવ છે. મારે તમને ખૂબ હસાવા છે. હું ધીમે ધીમે હાસ્ય તરફ જઈ જ રહ્યો છું, પણ આ સત્સંગના મંચ ઉપર બેઠા છીએ, ધર્મના માંડવા નીચે બેઠા છીએ. હું એકલા જોક્સ કહીને નીકળી જાઉં એ મને પણ મજા ન આવે. એટલે હું સાથે સાથે અધ્યાત્મને, સાથે સાથે ચિંતનને, સાથે સાથે હું કવિતાને એ રીતે હું વણતો જઈશ, સાથે સાથે કોઈ પ્રેરક પ્રસંગોને. કારણ કે આજનું હાસ્ય એ સત્સંગ હાસ્ય રસ છે સાહેબ, અને એટલે હું આ બધી વાતોને સાથે સાંકળતો જઉં છું. આ ધર્મના માંડવા નીચે બેઠા છીએ. આ મહોત્સવ મૃત્યુની તકેદારીના પગલા સ્વરૂપે છે. આ મંદિર એ મૃત્યુની તકેદારીના પગલા સ્વરૂપે છે સાહેબ. આપણો આવતો ભવ સુધરી જાય, આપણી ગતિ સારી થાય, આપણો મનુષ્ય અવતાર સાર્થક થઈ જાય, એના માટે થઈને મંદિર છે, મહોત્સવ છે, સંતો છે, સત્સંગ છે. એટલે હાસ્યની તો વાતો અઢળક કરવી છે સાહેબ. હાલો ને, આ બસ યાદ આવી, આપણે બસથી શરૂ કરીએ. એક બેન 3 છોકરાને લઈને બસમાં ચડ્યા. આપણે અહીંયા બહેનો આ બાજુ બેઠા છે, દેખાય છે બરાબર જી. આ બહેનોમાં આપણા કરતા બુદ્ધિ ઓછી હોય એવું જો કોઈ માનતું હોય તો મહેરબાની કરીને આજ વિચાર બદલી નાખજો. પરણેલા પુરુષોને ખાસ વિનંતી, ભૂલથી ની કોઈ દી એમ ન કહેતા તમારા ધર્મપત્નીને કે તારામાં તો હાવ બુદ્ધિ જ નથી. સાહેબ, આપણા કરતા પણ બહેનોમાં બુદ્ધિ વધારે છે, એ સાબિત કર્યું હતું આ એક જ દાખલામાં. બહેનો, માતાઓ, દીકરીઓ ખાસ સાંભળજો. 3 છોકરાને લઈને બેન બસમાં ચડ્યા. કંડક્ટર કે બેન, એકેય છોકરો જો 3 વર્ષનો હોય તો અડધી ટિકિટ લઈ લીજો, એસટી ખોટ કરે. ઓલા બેન કે આ 3માંથી એકેય 3 વર્ષનો નથી. કંડક્ટર કે બેન ઉંમર બોલો. 60 પેસેન્જર સાંભળે એમ બેને જવાબ આપ્યો કે સૌથી મોટો 3.5 વર્ષનો, એનાથી નાનો 2.5 વર્ષનો અને સૌથી નાનો 2.25 વર્ષનો. કંડક્ટરનું બીપી લો થયું. કંડક્ટર કે બેન, મેં લગ્ન કર્યા છે. હું ગિરનારના જંગલમાંથી ડાયરેક્ટ એસટીમાં ભરતી નથી થયો. મેં એસટીની જ બસ જોડીને પરણવાની ભૂલ કરી છે અને ભગવાનની કૃપાથી મારા ઘરમાં 2 ચકોડિયા રમે છે. બેન, તમારે ટિકિટ ન લેવી હોય તો કાંઈ નહીં, પણ ખોટું કાં બોલો બેન, ખોટું કાં બોલો. મને એટલી તો ખબર પડે કે 3 મહિનાના ફેરમાં ભગવાન દીકરા ન આપે. ઓલા બેન કે શું કામ ન આપે? મોટો મારી જેઠાણીનો, વચેટ મારો ને નાનો મારી દેરાણીનો. કંડક્ટર બેલ વગાડીને વગડામાં ઉતરી ગયો. એ કે બેન, બસય તમે લઈ જાઓ. ડ્રાઈવર દિલુભાને ઉતારી લીધા. દિલુભા હતા ડ્રાઈવર. દિલુભાને ઉતાર્યા. કે તમે ઉતરો. કેમ? તો કે આ બેન બસ હાંકીને જતા રહે છે. એટલે સાહેબ, બહેનોમાં અદ્ભુત બુદ્ધિ છે સાહેબ. તમે એવું ભૂલથી નહીં માનશો નહીં કે આપણા કરતા બહેનોમાં બુદ્ધિ ઓછી હોય. આપણા કરતા પણ બુદ્ધિ વધારે હોય. આજે પરમ પૂજ્ય મોટા મહારાજ શ્રીનો 80મો જન્મદિવસ આપણે અહીંયા સેલિબ્રેટ કર્યો. હા, એક વખત બુલંદ તાલીઓથી વધુ એક વખત.
થોડુંક ગાઈ નાખું મોટા મહારાજ શ્રીના જન્મદિવસને યાદ કરીને. 12 દિન ये आए નહીં ગાયું હોય ને બપોરે. 80મો જન્મદિવસ છે. મારે જન્મદિવસની જોક કેવી છે, પણ મોટા મહારાજ શ્રીનો જન્મદિવસ આજે બપોરે જ ઉજવો છે. એટલે હું આ જન્મદિવસનું ખૂબ જાણીતું ગીત આપણે તમામ જન્મદિવસમાં ગાઈએ છીએ વર્ષોથી. એ મોટા મહારાજ શ્રીને યાદ કરી અને હું 2 લીટી ગાઈ નાખું. તમે જરાક મને તાલીઓનો તાલ આપજો ગીત સાથે. 12 દિન ये आए, 12 દિલ ये गाए, 12 दिन ये आए, 12 दिल ये गाए, आप जियो हजारों साल, ये मेरी है आरज़ू. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू महाराज श्री, हैप्पी बर्थडे टू यू. વન્સ મોર. આમાં શું છે વન્સ મોર એમણે શું કામ કીધું ખબર છે? જ્યાં સુધી સારું નહીં ગાવ ત્યાં સુધી વન્સ મોર કરીશ. એક કાર્યક્રમમાં આ તમે વન્સ મોર કીધું એટલે જો મારી પાસે સ્ક્રિપ્ટ નથી સાહેબ. ખરેખર તમે જે કંઈ બોલશો ને એના ઉપર હું જોક કરીશ. તમે કોઈ પણ શબ્દ બોલશો એ શબ્દ ઉપર હું જોક કરીશ. હા, હું તમને ખુલ્લી ચેલેન્જ આપું છું જાહેરમાં. આ લાઈવ થતું હોય છે છતાં હું કહું છું કે તમે કોઈ શબ્દ બોલજો દુનિયાનો, એટા મોમેન્ટ શબ્દ ઉપર હું જોક કરીશ. એનો મતલબ કાંઈ મુદ્દા લખીને નથી આવ્યો. આ વન્સ મોર ભાઈએ કર્યું ને એટલે મને એક વાત યાદ આવી. આવું કંઈક બોલતા રહેજો એટલે મને કંઈક જોક બીજા યાદ આવે. એકવાર એક કાર્યક્રમની અંદર હું સાંભળવા માટે થઈ અને હાવ છેલ્લી લાઈનમાં જઈને બેસી ગયો. મેં કીધું આપણે કોઈને કહેવું નહીં કે હું આવ્યો છું. આ તમે વન્સ મોર કીધું એના ઉપરથી યાદ આવી. મારી બાજુમાં એક ભાઈ બેઠો હતો, એને હું ઓળખું નહીં, મને ઓળખે નહીં. હું શાંતિથી સાંભળતો હતો. મેં આપણે કોઈને કહેવું જ નથી. અંધારામાં જઈને બેસી ગયો છેલ્લી લાઈનમાં. સંગીતનો કાર્યક્રમ હતો. એક બેન ગાતા હતા. ઓલા મારી બાજુવાળા ભાઈએ મને પૂછ્યું, મને કે કેવું લાગ્યું આમનું કામ, કેવું લાગ્યું? એટલે મેં તો સાચો અભિપ્રાય આપી દીધો. મેં કીધું કોણ ઉપાડી આવ્યું આમને? હજી આટલું જ ખાલી બોલ્યો તો. મેં કીધું કોણ ઉપાડી આવ્યું? બોલો મારી બાજુમાં બેઠો હતી, મને કે મારા વાઈફ છે. પછી મારી હાલત શું થઈ છે હવે તમે વિચાર કરો. હવે મને કે મારા વાઈફ છે. અન ભાઈ પરસેવો છૂટ્યો મને. મેં કીધું આ બોલતા તો બોલાઈ ગયું, પણ હવે ગમે એમ કરીને વાત વાળી લેવાય. એટલે મેં તરત જ કીધું, મેં કીધું આમ બેનનું ગાવાનું ખરાબ નથી હો, ગાવાનું જરાય ખરાબ નથી, પણ ગીત પસંદ કરવામાં ભૂલ ખાઈ ગયા. આ ગીત ભંગાર ગોઈતું મન કી મેં લખ્યું છે. અન પરસેવો ડબલ થયો. કારણ કે આમાં તમે જોજો, આમાં એક બટન જો ખોટા ગાજમાં જતું રહે, તમારા સંતોને તો એ ચિંતા નથી. અમારે તો કેટલી ચિંતા. તમારે તો બટન જ નહીં, તમારે એ ચિંતા નહીં. અમારે તો આ ગૃહસ્થીને આ ચિંતા. ખોટા ગાજમાં જતું રહે તો લાગટ ખોટા ગાજમાં બટન જાય. હવે મારે પેલું જ બટન ખોટા ગાજમાં જતું રહ્યું એટલે બીજું ખોટા ગાજમાં જાય. મને કે ગીત મેં લખ્યું છે. મેં કીધું હવે મારે કેવી રીતે? કારણ કે શબ્દ છે ને સાહેબ, શબ્દ સંભાળ કે બોલીએ, શબ્દ કો હાથ નહીં પાँव, એક શબ્દ હૈ ઔષધિ और दूजो शब्द है घाव, शब्द संभाल के बोलीए, शब्द को हाथ नहीं पाँव. એક વખત મોઢામાંથી શબ્દ નીકળી જાય પછી પાછા ના આવે. બંદૂકમાંથી ગોળી નીકળે અને મોઢામાંથી શબ્દ નીકળે, આ બે ક્યારેય પાછા ના આવે. હવે હું તો 2 વાક્ય તો ખરાબ ખોટા બોલી ગયો. હવે આને પાછું કેમ વાળવું? છતાં મેં પ્રયત્ન કર્યો. મેં કીધું આમ ગીતના શબ્દો હાવ નાખી દીધા જેવા નથી, પણ મેં કીધું ઓલો જે તબલા વગાડે છે ને એ હાવ અકલ મઠો છે. મને કે મારો મોટો દીકરો છે.
પછી તો હું ઊભો થઈને નીકળી ગયો. મેં કીધું હવે જો જીવ બચાવવો હોય ને તો અહીંથી જતું રહેવાય, હવે નો બે. કારણ કે હું એમ કહું કે ભાઈ સાઉન્ડ ઓપરેટર બરાબર સાઉન્ડ ઓપરેટ નથી કરતો, દી વળી એમ કે મારો નાનો દીકરો મારે ક્યાં જવું, આ આખું કુટુંબ હારે લઈને નીકળ્યો હોય તો કરો હું તમે. એટલે સાહેબ અત્યારે કોઈને કાંઈ કહેવાય એવું નથી. મારા હાડુભાઈનો મને કોરોનાના સમયમાં મને મેસેજ આવ્યો, ફોન નહોતો કર્યો, મેસેજ. ખાલી એની અંદર એટલું લખેલું હતું કે મારા મોટા દીકરાનું સગપણ કર્યું. જો આટલું સમજદાર ઓડિયન્સ છે ને, આ જોક આ બહુ ફૂટશે ને તમને મજા બહુ આવશે. મારો કાંઈ વાંક તમે જોજો, મને કહેજો તમે. એનો મને કોરોનાના કાળમાં મેસેજ આવ્યો કે મારા મોટા દીકરાનું સગપણ કર્યું. એટલે એક સાઢુભાઈ તરીકે મેં હામો સવાલ કર્યો. મેં કીધું માણસો કેવા છે? એટલે એનો તરત જવાબ આવ્યો કે માણસો બિલકુલ આપણા જેવા છે. એટલે મેં એક જ સવાલ કર્યો કે તોય કર્યું. હવે આટલું જ મેં ખાલી પૂછ્યું હતું. એને મને કોરોના વખતનો બ્લોક કર્યો છે, હજી મને અનબ્લોક નથી કર્યો. બોલો. મેં તો સાહેબ સાચું પૂછ્યું કે ભાઈ જો ખરેખર આપણા જેવા હોય તો કર્યું હું કામ? પણ એને ન ગમ્યું. અહીંયા કોઈ બે હાઢુભાઈ બેઠા છે, ઈમાનદારીથી આંગળી ઊંચી કરજો જો બેઠા હોય તો. ઓલા પણ બેઠા જો બે હાઢુભાઈ કોઈ બેઠા છે. આ બાજુ એક જોડી છે. આમાં ઘણા છે પણ આમ શરમના મારે હાથ ઊંચા ન કરે. અહીંથી એવી કોઈ રમૂજ નહીં થાય કે જેનાથી તમને ખોટું લાગે. જે કંઈ રમૂજ હશે ને નિર્દોષ હશે. હાવ સાહેબ સ્વામી શું બોલ્યા? નિર્દોષ અને નિર્દંશ હાસ્ય રજૂ કરશે. હાઢુભાઈની હું તમને વ્યાખ્યા કહી દઉં. વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ હાઢુભાઈ? એક જ દુકાનેથી છેતરાયેલા બે કસ્ટમર.